વહેલી સવારથી જ વરસાદે પધરામણી કરી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। સુરતમાં વહેલી સવારથી જ વરસાદ વરસ્યો છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। સુરત ખાતે તો કતારગામ હાથીવાલા મંદિર પાસે પાણી ભરાયા છે, ત્યારે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સાથે જ સુરતમાં વહેલી સવારથી જ વરસાદે આગમન કર્યું છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ચૂક્યા છે। જી દિવ્યેશ, સુરતમાં સવારથી જ વરસાદે આગમન કર્યું છે અને હજુ પણ યથાવત છે, પાણી ભરાઈ ગયા છે, ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી પર તંત્ર ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે, શું કહેશો? ચોક્કસથી જે પ્રકારે સુરત શહેરમાં જે રીતે વરસાદનું આગમન થયું છે ને વહેલી સવારથી જે પ્રકારે ધોધમાર વરસાદ પડ્યો છે ને પહેલા વરસાદ કહી શકાય કે જે ધોધમાર પડ્યો છે તેને લઈને ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્ય સામે આવ્યા છે। ખાસ કરીને સુરતના કતારગામ, વરાછા, વેડ રોડ સહિત ઉધના જેવા વિસ્તારો છે કે જ્યાં પાણી છે તે ભરાયા હતા ને ખાસ કરીને તમામ જે વાહન ચાલકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા હતા। પ્રથમ વરસાદે જ આ પ્રકારે પાણી ભરાતાની સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી તેની પોલ છતી થઈ ગઈ હતી અને ઠેર ઠેર પાણી ભરાવાના કારણે લોકોમાં પણ ખાસ કરીને રોષ જોવા મળ્યો હતો। ખાસ કરીને વેડ દરવાજા વિસ્તારની વાત કરવામાં આવે તો જે વેડ રોડ વિસ્તારે આખો જે રોડ હતો તે પાણીમાં ગરક થઈ ગયો હતો ને વહેલી સવારે આવન જાવન કરવા વાળા તમામ જે વાહન ચાલકો છે તેને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને અનેક વાહનો છે તે બંધ પડી ગયા હતા। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો સુરતના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી છે તે વરસાદમાં ભરાઈ ગયું હતું ને આ સાથે જ સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે પ્રી મોન્સૂનની કામગીરી કરી હોય તેમાં વેઠ ઉતારી હોવાનું સ્પષ્ટ સામે આવ્યું હતું, કારણ કે પાણીના નિકાલનો કોઈ યોગ્ય રસ્તો ન થતા પાણીનો ભરાવો થતાની સાથે તમામ લોકો છે તે ક્યાંક ને ક્યાંક પાલિકા સામે રોષ પાડી રહ્યા છે। જી, તમામ વિગતો બદલ આભાર।